વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ અને ફેમિલી સ્વાગત છે બધાનું એકવાર નવા વિડીયોમાં. તો ફેમિલી અત્યારે સવારના વાગ્યા છે 8 અને આપણે જઈએ છીએ દુકાને. આ રોજનું થઈ ગયું છે, તમને બધાને ખબર છે, પણ આ રોજ મારે કેવું દૂધ હોય ફેમિલી, એટલે બસ ફેમિલી. તો ચાલો હવે જાઉં છું દુકાને અને એની ઠંડી છે ને ઇક્વલ છે, રોજની જેમ ઠંડી મસ્ત મજાની છે. અને ચાલો હવે દુકાને જાઓ. તો અત્યારે ઘરે આવી ગયો છું અને અમારા બેન મોબાઈલ દેખે છે. અમારા બેનને થોડુંક વાગી ગયું છે. અને રીચવાના મમ્મા શું કરો છો? કપડાં ઢૂંઢો છો? હા જો વટાણા ફોલતા હતા. આ વટાણા કાલે લાવ્યા ને તો ફોલીને ફ્રીજમાં મૂકી દઈ તો સારા રહે થોડાક દિવસ એમ. અને તમને કહી દેવા છે જમવામાં શું બનાવ્યું છે. ફેવરિટ ભૂંગળા, પછી મેથી ઓલી શું કહેવાય મૂળાની ભાજી, છાશ અને રોટલી. ચલો ફેમિલી, મસ્ત મજાની મૂળાની ભાજી, છાશ ને રોટલી જમવાનું છે. તો આવી જાઓ તમે બધા બી જમવા. અને બસ ચલો તો હવે જમી લઈએ. તો ફેમિલી જમી કાઢવીને તો બપોરેથી પછી પાછો દુકાને જવા નીકળી ગયો. અને દુકાને પહોંચીને પછી આ બધું કામ શરૂ કરી દીધું બનાવવાનું. તો અમે પહેલાં બનાવી હતી તીખી સેવ, પછી સાદી સેવ બનાવી, પછી બનાવી પાપડી, પછી બનાવ્યા ભાવનગરી, પછી છેલ્લે બનાવી હતી કચોરી. ફરસાને બનાવ્યું હતું, ભૂલી ગયું કહેવાનું. જય માતાજી. તો ફેમિલી ઘરે આવી ગયો છું. અને રીશ્વાબેનને કેમ છે? રીશ્વા આવે હા શું ઓલું બનાવ્યું? બા કીધું એમ તો જો રીશા, જો મારી દીકાને વાગ્યું તું, હવે સારું છે થોડુંક, હજી થોડો હોજો છે હો રીશા. અને ફેમિલી તમને એક વાત કહું, આજે જમણવારમાં છે ને, પહેલાં તો તમને કહી દઉં, જો ફેમિલી કેટલા વાગ્યા, 10 વાગવા આવી ગયા છે ફેમિલી. અને હે જોઈશું હવે, આપણને મૂળ હોય તો ખેલશું. જમ્યા ઉપર આજ તો બેટા જમવાની લિમિટ નહીં રહે, કેમ કે આજે આ અમારે દીકાવે બનાવ્યું છે જમવાનું. એવું જોવો તમે, જો ફેમિલી ઊંધિયું બનાવ્યું છે, જો આમ જો પાપડ, પછી આમાં છે ચાપડી, જો ચાપડી ને રોટલી ને ચાપડી, ઊંધિયું, રોટલી, પાપડ. અત્યારે જમી લઈ હાલો ફેમિલી ફટાફટથી, ભૂખ બહુ લાગી ગઈ જોઈને. રીશા કેવું લાગ્યું તને? મસ્ત.